નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા પ્રથમ વિડીયોમાં, જેમાં આપણે લેબ આસિસ્ટન્ટ વિશે માહિતી આપીશું. તો સૌથી પહેલાં ક્રોમ ઓપન કરી લઈશું અને પછી ઓજસની વેબસાઇટ ખોલી લઈશું. અહીંયા વેબસાઇટ ખોલતાની સાથે ઇન્ટરફેસ તમે જોઈ શકો છો. અહીંથી એપ્લાય આપીશું. એપ્લાય પર ક્લિક કર્યા પછી તમને જે બી સબની જગ્યાઓ ખાલી હશે ડિપાર્ટમેન્ટ એ બતાવશે. તો GSSBની અવેલેબલ પોસ્ટ દેખાશે કે કેટલી પોસ્ટ અવેલેબલ છે. એમાંથી આપણે લેબ આસિસ્ટન્ટ માટે અપ્લાય કરવાનું છે અથવા એની માહિતી લેવાની છે. તો લેબ આસિસ્ટન્ટની રોમાં શું છે કે 327 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે. 11 તારીખ સુધી ભરી શકાય છે અને 500 રૂપિયા ચલણ છે. હેલ્પલાઇન નંબર આપેલું છે, અહીંયા અપ્લાય કરવા માટે છે. અને અહીંયા ડિટેલ્સમાં તમને માહિતી જોવા મળી શકશે. ડિટેલ્સમાં તમે જોઈ શકશો પૂરેપૂરું એડવર્ટાઇઝમેન્ટ જે ઓફિશિયલ અને ઓથેન્ટિક હશે. અહીંયા તમને ઓફિશિયલ જે માહિતી છે ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એમના તરફથી જે ડોક્યુમેન્ટેશન કરવામાં આવે છે જાહેરાતનું એડવર્ટાઇઝમેન્ટનું એ જોઈ શકો છો તમે. અહીંયા છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર. નીચે છે જાહેરાત ક્રમાંક 327/2025 અને લેબ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે છે એ બી જોઈ શકાય છે. નીચે છે કે ટોટલ કેટલી જગ્યાઓ છે, તો 105 + 40 ટોટલ 145, દેટ ઇઝ 145 જગ્યાઓ છે. અને જેનો ઓનલાઈન અપ્લાય કરવાનો રહેશે ઓજસ ઉપર. અને ડેટ છે 28/8 થી 11/9/2025. પછી નીચે જોઈ શકો છો તમે કે વિવિધ સપોઝ નીચે જે બી આવતું હશે ક્રમ વાઇઝ હશે, તો આની અંદર છે જગ્યાની વિગતો તમે જાતે બી જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ પોતે ખોલીને. એના ઉપર આપણે ટાઈમ વેસ્ટ ના કરતા નીચે ઉપયોગી માહિતી તરફ અહીંયા નીચે આપેલું છે દિવ્યાંગો માટે, પણ દિવ્યાંગો માટે જગ્યાઓ 0 દેખાડેલી છે અહીંયા, એટલે ધ્યાન રાખો. વય મર્યાદા, તો વય મર્યાદા 18 થી 33 છે એવરેજ, પણ જે તે કેટેગરી વાઇઝ 5, 10, 15, 20ની તમને મળવાપાત્ર હોય છે. સૌથી વધુ 20 વર્ષ મળે છે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને. પછી 8 નંબર ઉપર છે પગાર ધોરણ. તો મિત્રો અહીંયા પગાર ધોરણ રહેશે 26,000 માસિક ફિક્સ પે. અને પછી 5 વર્ષ પછી રેગ્યુલરમાં 19,900 થી 63,200 સુધી લેવલ 2 પ્રમાણે પગાર ધોરણ રહેતું હોય છે. 9 નંબર પર છે શૈક્ષણિક લાયકાતની વિગતો, જેની અંદર તમે સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટની સાથે તમને કોમ્પ્યુટર એપ્લિકેશન્સનું સારું એવું નોલેજ, કોમ્પ્યુટરનું સારું એવું નોલેજ હોવું જોઈએ. અને ગુજરાતી, હિન્દી એડ્યુકેટ નોલેજ હોવું જોઈએ ભાષામાં. નીચે છે SC/ST OBCના માટેના EWSના ઉમેદવારો માટેના સૂચનો. એના નીચે છે OBC ઉમેદવારો માટેની મહત્ત્વની ટોપિક્સ, ધેટ ઇઝ કે 1/4/2023 થી 11/9/2025 સુધીમાં જે બી તમે ડોક્યુમેન્ટ સબમિટ કરો છો ક્રિમિલિયર સમથિંગ, એ આ ડેટ વચ્ચેનું હોવું જોઈએ એમ કહેવું છે. અને છેલ્લી જે તારીખ છે 11/9/2025 ત્યાં સુધીમાં બધું વેલિડેટેડ હોવું જોઈએ. એના નીચે તમે જોઈ શકો છો EWS માટે, તો EWS માટે બી ડેટ આપેલી છે 12/9/2022 થી 11/9/2025, 3 વર્ષ સુધી. જ્યારે OBCમાં ફાઇનાન્શિયલ યર પ્રમાણે ગણાશે, જ્યારે EWSમાં ડેટ્સ વાઇઝ ગણાતું હોય છે. તો એ ધ્યાન રાખો મિત્રો. અને છેલ્લી તારીખ EWS કટાયેલું હોવું જોઈએ 11/9/2025, એ ત્યાં સુધી વેલિડ ગણાતું હોય છે. નીચે છે દિવ્યાંગ ઉમેદવારો માટેની સૂચનાઓ, જેની અંદર લખેલું છે કે ફોર્મ ભરો ત્યારે તમારા પર્સનલ ડિટેલ્સમાં દિવ્યાંગતાની ટકાવારી બતાવવાની રહેશે. માજી સૈનિકો માટે 3 વર્ષની એક્સટેન્શન આપવામાં આવશે, જેની અંદર તમારી જોડે ડિસ્ચાર્જ બુક ને બધું અવેલેબલ હોય તો સારી બાબત છે.
એના નીચે 15 નંબર પછી વિધવા ઉમેદવારો, જ્યાં સ્પેસિફિક બધા ઉમેદવારોને છે જેને એક્સ્ટ્રા માર્ક્સ મળતા હોય, વિધવા હોય અને સ્પોર્ટ્સવાળા, તેમને કુલ મેળવેલા ગુણ, તમે જે ગુણ મેળવો છો એના તમને 5% બનાવીને આપવામાં આવશે, એટલા ઉમેરી આપવામાં આવશે. એ જ વસ્તુ લાગુ પડે છે રમતગમતમાં, રમતવીરો માટે. જે CBT લેવાશે MCQs, એમાં નોર્મલાઇઝ્ડ ગુણ થઈ ગયા પછી તમારા જે બચતા હશે એના 5% કરીને ઉમેરી દેવામાં આવશે. એ પ્રમાણે મેરિટમાં ગણવામાં આવશે. બાકી જે વાત કરી કે 11/2025ની સ્થિતિ, એ તમે જે બી લાયકાત હોય એ ક્વોલિફાઈડ હોવા જોઈએ. કોમ્પ્યુટરની જાણકારીને આગળ આપણે વાત કરી ચૂક્યા છે. 19 નંબર પર અરજી કરવાની રીત આપેલી છે, એ તમે જોઈ શકો છો કે કઈ રીતે શું કરવું. અને છેક નીચે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ નીચે છે કે પરીક્ષા ફી અને અભ્યાસક્રમ. પરીક્ષા ફી બિન અનામત માટે 500 છે, EWS ST OBC માટે છે, SC માટે 400 રૂપિયા, જેની છેલ્લી તારીખ 14/9 સુધી ફી ભરી શકાશે. એના નીચે છે પરીક્ષા પદ્ધતિ. તો પરીક્ષા પદ્ધતિ 2 ફેઝમાં છે. ઇનશોર્ટ 2 પાર્ટમાં છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A કુલ ગુણ 60 છે અને પાર્ટ બીના કુલ ગુણ 150 છે. પાર્ટ Aની અંદર રિઝનિંગ એ ડેટા ઇન્ટરપ્રિટેશન DI 30 માર્ક્સનું, 30 માર્ક્સનું ગણિત દેટ ઇઝ ટોટલ 60 માર્ક્સ. અને નીચે છે ભારતનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન, કરંટ અફેર્સ, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, એ મળીને 30. અને સંબંધ લેબ ટેકના બેઝિક મતલબ જે ફિલ્ડ નોલેજ છે એના વિશેષ અભ્યાસક્રમનો 120 માર્ક્સ, ટોટલ 150. એટલે ટોટલ તમારા માર્ક્સ થઈ જાય છે 210 માર્ક્સ. 210 પ્રશ્નો છે, એમાંથી તમારે 3 કલાકનો સમય મળશે, 180 મિનિટ રહેશે. સાથે સાથે એ બી છે કે અહીંયા 40% રેશિયો ફોલો થશે. દેટ ઇઝ અહીંયા તમારે 40% પ્રમાણે પાર્ટ Aમાં 24 માર્ક્સ અને પાર્ટ બીમાં 40% પ્રમાણે 60 માર્ક્સ કમ્પલસરી લાવવાનું થશે, નહીં તો તમે ડિસ્ક્વોલિફાઈડ ગણવામાં આવશો. ટોટલ માર્ક્સ છે 24 + 60, દેટ ઇઝ 84 માર્ક્સ ઇઝ મિનિમમ ફોર પાસ થવા માટે. કંઈ વખત મેરિટ ડાઉન બી જાય છે તો 84થી નીચે ના જાય, એના નીચેવાળાને ઇનએપ્લિકેબલ ગણી લેવામાં આવશે, ડિસ્ક્વોલિફાઈડ. નીચે સામાન્ય માહિતી છે પરીક્ષાનું આયોજન, જે GSSBની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે માહિતી જોતા રહેવાનું છે કે જે બી અપડેટ્સ હશે આ વેબસાઇટ પર તમે જોઈ શકશો. નીચે છે લહિયા માટે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે, જે મેં તમને હાલ કીધું 40% વાળું અહીંયા મેન્શન છે કે 40% પ્રમાણે ગણાશે. નીચે પ્રતીક્ષા આદિ અને એના વિશે માહિતી છે, એ મિત્રો જોઈ શકાય છે કે આ રીતનું અમે મેરિટ નંબરને બધું નિમણૂકનું એવું છે કે નિમણૂક કઈ રીતે મળશે. અને એ બેઝિક મોટાભાગના ઉમેદવારોને ખબર હોય છે, એટલે ચર્ચાનો વિષય નથી. તો આ રીતે મિત્રો તમે 12 પાસ સાયન્સ કર્યું હોય તો તમે આ રીતે ફોર્મ લેબ ટેકનિશિયનમાં ભરી શકો છો. જો તમે નવા છો મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ. આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ.